કે ને કાયું પાય ગતી હવે આવીને ઘરાય એ બેઠી બેઠી ચૂલો આતું કને કાયું પાય બેઠી બેઠી ચૂલો આતું કને કાયું પાય આજુ એણમાં ચૂકા છે કાબુને થાય તે તુને તે ત્રિકાલ આવીને ઘરાય મંત્ર સમજીને તું રાય મનનું કરતી તી જતન વૃદ્ધ થયા છે રાજવીને મરતા છી ચિંતાય વૃદ્ધ થયા છે રાજવીને મરતા છી ચિંતાય આવા સમયે જો આવું થાય તો આવા સમયે જો આવું થાય તો મનનું ધાર્યું થાય મંત્ર સમજીને તું રાય મનનું કરતી તી જતન મહારાણી કઈ કઈ કે બેઠા બેઠા તમે શું જોઈ રહ્યા છો કે તમે જે વચન માગ્યા તે કોઈ સાંભળ્યું છે તો મહારાજ દશરથને આમાં લીધો કાંઈ થાય છે તો તમે શું કહેશો આ તારી વાત સત્ય તો છે હો તો આ મહારાણી કઈ કઈ મહારાજ દશરથને ગુલાબ જળ છાંટીને હજી વાંસમાં લાવો હજી આપણે કાર્ય ઘણું બાકી છે મહારાણી કઈ કઈ આ બહુ સારું તો એટલે ગુલાબ જળ છાંટીને મહારાજાને વાંસમાં લાવો અરે હા નગરજનોએ તો ખૂબ સારી નગરી સજાવી છે અને ઘણો સમય પણ વીતી ગયો છે પણ તું મહારાજ તો કહીને ગયા હતા કે મહારાણીઓ પાસે જાવ છો એ પણ હજી સુધી ન આવ્યા તો ચાલ હું પોતે જ તેની પાસે જઈ અને સગળી જ વાત કહી સંભળાવું અને હા સવાર પણ પડવા આવ્યું છે ગુરુદેવ પણ રાહ જોઈને બેઠા છે મહારાજ શ્રીને ગુરુદેવ પાસે પહોંચાડું પણ અત્યારે તે ક્યાં છે હા એની સૌથી પ્રિય મહારાણી તો કઈ કઈ જ છે કદાચ તે તેમના જ મહેલે ગયા છે તો ચાલ હું સર્વપ્રથમ તેમના જ મહેલે જાઉં મહારાણી કઈ કઈ નો જયો મહારાણી શું મહારાજ દશરથ અહીંયા આવ્યા છે અરે સુમંત એ તમારે કાંઈ જાણવાની જરૂર નથી રામ જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવો ભલે મહારાજ રાજકુમાર રામ તો આવતા જ નથી અરે રાજકુમાર રામ આપની માતાશ્રી આપની સેવામાં ઉપસ્થિત થવાની આજ્ઞા આપી છે હા ભલે સુમંતજી માતુશ્રીના શરણમાં વંદન આયુષ્યવાન ભવ હા માતુશ્રી અત્યારે મને યાદ કરવાનું શું કારણ છે બધું બરાબર તો ચાલે છે ને માતુશ્રી અરે હા બેટા રામ તું ખૂબ જ સમજણ ધરાવે છો કારણ કે તારા પિતાશ્રી પાસે મારા 2 વસન બાકી હતા જેમાં પહેલા વસને તારા ભાઈ ભરત માટે આ અયોધ્યાની રાજગાદી અને તારા માટે 14 વર્ષનો વનવાસ જેથી કરી અને તારા પિતાશ્રી આ આપવામાં અસકાય છે હા માતુશ્રી ઓ ભાગ્ય મારા છે કે ભાઈ ભરત ભલે 14 ભાઈ ભરત ભલે અયોધ્યાનું રાજ ભોગવે અને હું 14 વર્ષનો વનવાસ ભોગવું માતુશ્રી હું 14 વર્ષનો વનવાસ ભોગવું હા માતુશ્રી હું હમણાં જ મારી માતા કૌશલ્યાની રજા લઈ અને તમે મારા પિતાશ્રીને જાગૃત કરો હું હમણાં જ મારા માતુશ્રીની રજા લઈ અને પાછો આવું છું
હા, મારા વડીલ બંધુ કોણ કે રામલાલજી તે કાલે સવારે તમને રાજ્ય આપવાનું છે અયોધ્યાનું, તો માતા કૈકેયીના મેલે સવારના ગયા છે, તો હજી સુધી કેમ નહીં આવ્યા હોય? તો ચાલ હું ઈ બાજુ જાઉં. અરે વડીલ બંધુ, આપ તો માતા કૈકેયીના મેલે ગયા હતા અને આપને આવવામાં આટલી વાર કેમ લાગી વડીલ બંધુ? હા ભાઈ લક્ષ્મણ, હું તમારી તથા માતુશ્રીની રજા લેવા આવ્યો છું. અરે વડીલ બંધુ, શેની રજા? હા બંધુ લક્ષ્મણ, વનમાં જવાની માતા કૈકેયીએ પિતાશ્રી પાસે 2 વસન માંગ્યા છે. પહેલા વસને મને ભાઈ ભરતને અયોધ્યાનું રાજ મળે અને બીજા વસને મારે 14 વર્ષ વનમાં જવાનું છે, માટે આપની તથા માતુશ્રીની હું રજા લેવા આવ્યો છું. અરે વડીલ બંધુ, માતુશ્રીએ આ શું માંગ્યું? અને માંગ્યું તો ભલે માંગ્યું, પણ પિતાશ્રીએ આ વાત કેવી રીતે માન્ય રાખી? હા બંધુ લક્ષ્મણ, આમ ક્રોધ ના કરો બંધુ લક્ષ્મણ. અરે વડીલ બંધુ, આપ તો જાણો છો કે આપણા અયોધ્યાની અંદર હંમેશા વડીલ બંધુને જ રાજગાદીનો હકદાર હોય છે, માટે પિતાશ્રીએ આ ખોટું કર્યું છે. હા ભાઈ. અરે બંધુ, હું હમણાં જ માતુશ્રી તથા પિતાશ્રી પાસે જાઉં છું. અરે બંધુ, આપ શાંત થાઓ અને માટે મને વનમાં જવાની રજા આપો. વાત છે માથી બંધુ મારા, વાત છે માથી. નહીં બંધુ લક્ષ્મણ, આપ ક્રોધ ના કરો, માટે માત પિતાની આજ્ઞા માનવી એ તો આપણી ફરજ છે બંધુ લક્ષ્મણ. નથી 3 લોકમાં બનશી કાળે, નથી 3 લોકમાં બનશી કાળે, અધિકારવાળી લખવરનો બંધુ મારા, વાત છે માથી. હા બંધુ લક્ષ્મણ, વાત છે માથી ના બોલો બંધુ. બંધુ મારા, વાત છે માથી. સાલ તો રિવાજ રઘુરે કુળનો, એ સાલ તો રિવાજ આપણા રઘુરે કુળનો, સતાયા યોગ્ય માગણી સ્વીકારી બંધુ મારા, વાત છે માથી. વાત છે માથી બંધુ મારા, વાત છે માથી. હા બંધુ લક્ષ્મણ, માત પિતાની આજ્ઞા માનવી એ તો આપનો ધર્મ છે, માટે મને હસતા મુખે આપ વનમાં જવાની આજ્ઞા આપો. અરે વડીલ બંધુ, મેં તમારી વાત હંમેશા માની છે પ્રભુ, તો આજે તમારે પણ મારી એક વાત માનવી પડશે. હા બોલો બંધુ. મને પણ આપની સાથે અરે બંધુ, તમારે મારા માટે કષ્ટી વેઠવાની જરૂર નથી. વનની અંદર બહુ કષ્ટી પડે, માટે આપ 14 વર્ષનો વનવાસ મને મળ્યો છે, માટે મારા માટે તમારે કષ્ટી વેઠવાની જરૂર નથી. અરે વડીલ બંધુ, મને આપની સાથે લઈ જાઓ, અમને આપની સેવા કરવાનો મોકો આપો. હા ભલે લઘુબંધુ લક્ષ્મણલાલજી, તો ચાલો આપણે માતુશ્રીની રજા લઈ આવીએ. બહુ સારું.